મંડપ તો બાંધી લો ને. સ્વતંત્ર ધંધો અને શુભ શરૂઆત કરવા આપણે જઈ રહ્યા તો આપણા જે મિત્ર જે જીવે એમને આપણે પ્રોત્સાહન રૂપે આપણી જે મંગલ મૈત્રી ભાવના છે અને આપણો જે એમનો જે ઉત્સાહ છે એનો વધારો કરવા માટે આપણે સૌ પરિવાર સૌ મિત્રો સર્કલ આપણે અહીંયા આજે એકઠા થયા છીએ અને આ શુભ દિવસે આપણે આપણી બૌદ્ધ પરંપરા પ્રમાણે આપણે બુદ્ધ પૂજા આપણે વંદના કહીએ છીએ એ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે સૌ એમને આશા રાખી સૌ આપણે મૈત્રી ભાવના એમની પર વરસાવીએ કે તમારો જે આ બિઝનેસ છે, તમારો જે આ ધંધો છે એ પ્રગતિમય થાય અને તમારું એક નામ થાય અને તમારામાં જે કારીગરીની જે કૌશલ્યતા છે એના લોકો સુધી તમે લઈ જાઓ અને તમારી પ્રગતિ થાય એવી શુભ અને મંગલ કામના સાથે આપણે બુદ્ધ વંદના કરીએ છીએ. તો આજનો જે આપણો કાર્યક્રમ છે એ આપણી પ્રસ્તાવના છે. પ્રસ્તાવના પછી આપણે જે વિધિ છે આપણે અર્પણ વિધિ કરીએ. અર્પણ વિધિમાં એમનો પરિવાર આવશે, પછી ત્રિશરણ પંચશીલ, વિધાયક પંચશીલ, બ્રહ્મચારી મિત્રસેન છે જેઓ દીક્ષાધામમાં રહે છે, હાલ અમદાવાદથી આવે છે. પછી એની પછીની જે ધર્મદેશના છે આજના વિષયને અનુકૂળ તો બ્રહ્મચારી આનંદ સાહેબ જેઓ દીક્ષાધામમાં રહે છે, આદિપુરે રહે છે અને આણંદ પણ રહે છે અને પૂરા ગુજરાતમાં એમનું પરિભ્રમણ થાય. પછી મહામંગલ સૂત છે એ હું બોલીશ અને આપ સૌ મને જાણતા જ હશો. મારું નામ બ્રહ્મચારી નાગ ઘોષ છે અને નાગશંકર નામથી મને ઓળખ્યું. પછી આપણે બધાય આપણી જે મંગલ અને મૈત્રી ભાવના છે એટલે એક આશીર્વાદ ગાથા એની પર આપણે પુષ્પની વૃષ્ટિ કરશું એમની ઉપર. આપણે સૌ હૃદયથી તન મન ધનથી એમની પર મૈત્રી ભાવના કરીશું. પછી આપણો કાર્યક્રમ જેમ જેમ આગળ વધશે એમાં આપણે પછી આભાર વિધિ છે એ છેલ્લે જીવક કરશે. ધર્મપાલન ગાથા કહી આપણો આજનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીશું. અને એ પહેલાં જે સમય રહેશે તો કર્ણ્યમેય સૂત્ર બ્રહ્મચારી આનંદ સાક્ય કરાવશે સ્વામીના અનુસૂતા. તો આપણે અર્પણ વિધિ કરીએ તો એમનું પરિવાર આ બાજુ જાઓ, ઓમની પાછળ જાઓ બે. આવી આમાં ઉભા રહે, આમાં ઉભા રહે. ઉગાડા માટે તમારે તો તમે હવે ગઈડા ત્યાં
ફોન સાયલેન્ટ રાખજો 1 કલાક. મિત્રો અહીંયા ઉપાસક ઉપાસિકાઓ અહીંયા પધાર્યા બધા એમાં મારા જય ભીમ મારા થોડી વાર શાંતિ હતી. નમો તસ્સ ભગવતો અરહતો सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयं विसंघं शरणं गच्छामि तृतीयं विबुद्धं शरणं गच्छामि तृतीयं धम्मं शरणं गच्छामि तृतीयं विसंघं शरणं गच्छामि पाणातिपाता वेरमणि सिक्खापदं समादयामि अहिंसदाना वेरमणि सिक्खापदं समादयामि कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समादयामि मुसावादा वेरमणि सिक्खापदं समादयामि सूरामेरमज्ज पमाददाना वेरमणि सिक्खापदं समादयामि साधु 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 विदाय મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું શાંતિ સાદગી તથા સંસ્કૃતિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું મૂર્તિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું બુદ્ધ પૂજા नमामि वन्दामि चेत्यं
સાવધાને શારીરિક ધાતુમાં બોધિ ભૂતરૂપં સકલં આજે ખૂબ જ સુંદર પ્રસંગ છે. જીવક જૈન એમનો પરિવાર આજે એક નવા સાહસ તરફ જઈ રહ્યા છે. ભગવાન બુદ્ધે દરેક પ્રકારના ધર્મોપદેશ માનવીય વિકાસ માટે આપેલા છે. બુદ્ધનો ઉપદેશ એ માત્ર કહેવા પૂરતો કે બુદ્ધે પોતાના ધર્મની સ્થાપના કરવા માટે ઉપદેશ કોઈ આપ્યો. મોટા ભાગે એ થાય કે ધર્મની સ્થાપના કરવા માટે, કોઈ રિલિજિયસની સ્થાપના કરવા માટે એના ઉપદેશ જ છે, એને અનુષાંગિક કંઈક આપે અને એમાં માનવીય વિકાસ રહેલો છે. એમાં તો આપણે બે મળીએ. એની પ્રમુખ શિક્ષાઓ જે છે એમાં સમ્યક આજીવિકા એ જોડાયેલી છે. બુદ્ધ ઉપદેશની વાત કરીએ તો બુદ્ધે શું શોધ્યું? કે સત્ય શોધ્યું. તો કે બુદ્ધે કયું સત્ય શોધ્યું? કે બુદ્ધે 4 સત્ય શોધ્યા. આપણે એની વાત નહીં કરીએ, લાંબુ થાય એટલા માટે આપણે બધા જાણીએ. તો કે 4 સત્ય શોધ્યા એ જગતના અંદર દુઃખ છે ને એનું કારણ છે. તો કે એનો માર્ગ તો કે અષ્ટાંગિક માર્ગ. તો બુદ્ધને જ્યારે આપણે યાદ કરીએ છીએ તો બુદ્ધ ધર્મ અને સંઘનું શરણગમન થાય છે. અને શરણગમન માણસ કરે છે એટલે તરત જ એ એની શિક્ષા અને ફિલોસોફી તરફ જાય છે. સત્ય શોધવા પ્રયત્ન કરે છે. તેને 4 સત્ય મળે છે. એ સત્ય તરફ જવા માટેનો માર્ગ એ અષ્ટાંગિક માર્ગ છે. તો અષ્ટાંગિક માર્ગ એ શું બતાવે? સૌથી પહેલું સમ્યક દ્રષ્ટિ. માણસને દ્રષ્ટિ ઉત્પન્ન થાય, સાચી દ્રષ્ટિ ઉત્પન્ન થાય. સાચી કેવા કરતા સમ્યક. ઘણીવાર સાચી શબ્દ જે છે ને એ આપણને ગુમરાહ કરે છે, પણ સમ્યક શબ્દ ભગવાન બુદ્ધનો બહુ સારો છે. સત્ય શબ્દથી પણ એ આગળ છે. સમ્યક મીન્સ પરફેક્ટ. સમ્યકનું અંગ્રેજી સારું આપણને લાગે. પરફેક્ટ શબ્દ બરાબર લાગે છે. તો પરફેક્ટ વિઝન જેને કહીએ, દ્રષ્ટિ. કોઈ પણ વસ્તુને જોવા માટે એને સંપૂર્ણ જોવું હોય દરેક પક્ષથી, ત્યારે એને સમ્યક દ્રષ્ટિ જોઈ કહેવાય. બીજું છે સમ્યક સંકલ્પ, બીજું છે સમ્યક વાણી, પછી કર્મ. અને તરત જ આપણી આ શુદ્ધિ થાય ને એટલે ભગવાન બુદ્ધે કીધું કે સમ્યક આજીવ. સમ્યક આજીવ કેટલું સુંદર છે. તમારી આજીવિકા ત્યારે જ શરૂ થાય છે કે વ્યક્તિ શરણગમન કરે, એની દ્રષ્ટિ થાય, એની લાગણી બંધાય, પરફેક્ટ સંકલ્પ થાય અને એની વાણી સુંદર બને એટલે એનું કર્મ સુંદર બને. અને એના કર્મની સાથે સાથે એની સમ્યક. જ્યાં સુધી માણસનું કર્મ પવિત્ર થતું નથી એની આજીવિકા સમ્યક થતી નથી. મટનની દુકાન વાળો કસાઈ એવું વિચારે છે કે મારા ઘરે મારી દુકાને લેવા આવે છે એટલે હું ગાયને કે ઢોરાને મારી નાખું છું. જેને આપણે કે બકરી કહો કે જે કાપતા હોય, મરઘા કાપતા હોય, એનું પાપ મને ક્યાં લાગે છે? એ તો ખાનારા જ લાગે. અને ખાનારા શું સમજે કે મેં ચા કાપી તો કાપ્યું હોય એમ લાગે. એટલે આપણે બધી ઉથલ પાથલ ચાલે છે કર્મના નામે. પણ જ્યાં સુધી કર્મ સુધી થતી નથી ત્યાં સુધી સમ્યક આજીવિકા માણસ પ્રાપ્ત કરતો નથી. આપણે કહીએ કે બુદ્ધિશાળી લોકો, ડોક્ટર બુદ્ધિશાળી કહેવાય ને. આ દુનિયાના અંદર વૈજ્ઞાનિક, ડોક્ટર, વકીલ, ન્યાયાધીશ, આ દેશના મહા ધર્મના ધુરંધરો, આ દરેક લોકો એને આપણે જ્ઞાની કહીએ છીએ, મોટા કહીએ છીએ. અને એમ કહીએ કે આ બધા હોય તો એક ડોક્ટર કોઈની કિડની વેચી નાખે? અત્યારે ડોક્ટર અને કસાઈમાં બહુ મોટો ફરક છે. કસાઈને તમે સામે ચાલીને કહી શકો આ કસાઈ છે, ડોક્ટરને કહી શકો. પણ કસાઈથી પણ વધુ મોટા ડબલ કસાઈ છે. એનો અર્થ એમની પાસે દ્રષ્ટિ નથી, જ્ઞાન નથી,
એની શીલની શુદ્ધિ થઈ ને કર્મની શુદ્ધિ થઈ નથી. અને માટે લોકો ઝેરનો વેપાર કરે છે. આજે જેટલું પણ કેમિકલ વેચાય છે એ ઝેર છે. ભગવાન બુદ્ધે ઝેરના વેપારની ના પાડી છે. આજે યુદ્ધના શસ્ત્રો વેચાય છે, ભગવાન બુદ્ધે એની ના પાડી. જે વસ્તુ માનવીય સ્વરૂપને અને આ જીવને અને પર્યાવરણને નુકસાન કરે છે એવો કોઈ પણ વ્યવસાય માણસ કરી શકે નહીં. એક બુદ્ધનો અનુયાયી ના કરે અને એને સમ્યક આજીવિકા કહી. આ ક્યારે થઈ શકે? જીવક જૈન બૌદ્ધ છે, ભગવાન બુદ્ધના ઉપાસક છે, બાબા સાહેબને પોતાના આદર્શ માને છે, એટલે એમને ઈંડાની લારી ના કાઢી. આજે સસ્તામાં સસ્તો ધંધો કયો છે? ઈંડાની લારી, મુરઘી વેચો, બરાબર? એટલે આપણે શું કહે છે, મુરઘી બાકી બહારથી કાઢે છે. આવા બધા વ્યવસાય લોકો કરે છે, તેના સમ્યક આજીવિકા થઈ શકતા નથી. સમ્યક આજીવિકા ત્યારે જ થઈ શકે કે જ્યારે દ્રષ્ટિ શુદ્ધિ થાય, એનો સંકલ્પ શુદ્ધિ થાય, એનું કર્મ શુદ્ધ થાય, તો માણસ સાચો ધંધો કરે. આજે એમને આ જ ધંધો કરવાનો કેમ વિચાર આવ્યો? નહીં તો ખોટા માર્ગે વધુ રૂપિયા કમાવા માટેનો આજે સૌથી વધુમાં વધુ ધંધો ચાલે છે. ઇવન ધર્મનો ધંધો એમાં જ ચાલે છે. માટે તો બધા ધર્મના જે કંઈ ધુરંધરો છે, ધર્મના આજે ઠેકા લઈને ફરે છે, એ બધા ગુનાના અંદર જેલમાં સડે છે. અને એવા ભયંકર ગુના કે જે સામાન્ય ગુનેગારો પણ ના કરતા હોય, એટલા ભયંકર બાળાકારી લોકો આજે ધર્મના નામે જેલમાં પડે. કેમ? એની સુલ સુધી નથી. તો આવી રીતે આપણું જે કર્મ જે છે એ કર્મ જ્યાં સુધી શુદ્ધ થતું નથી ત્યાં સુધી આજીવિકા શુદ્ધ. અને માટે ભગવાન આપણા ભંતે સંરક્ષિતે ખૂબ સુંદર વાત કરી છે કે બૌદ્ધ તરીકે આપણે સમ્યક આજીવિકાના જુદા જુદા પ્રકલ્પો કરવા જોઈએ. ભંતે સંરક્ષિત આપણા ગુરુજી છે ઇંગ્લેન્ડમાં, અને દુનિયામાં એક માત્ર ત્રિરત્ન બૌદ્ધ મહાસંત અને ભંતે સંરક્ષિત એવા છે કે જેણે પોતાના અનુયાયીઓને સહકારી ધોરણે કે ટીમ વર્કના અંદર ભેગા થઈ અને જુદા જુદા વ્યવસાયો કરી અને એ વ્યવસાયમાંથી રોજગારી નિર્માણ કરી એના બેનિફિટમાંથી ધર્મના કામના અંદર એ લોકોએ વાપર્યા. આજે મોટા ભાગે મંદિરો બની રહ્યા છે ભારતમાં, ખાસ કરીને અને ભારતના લોકોએ દુનિયામાં બનાવ્યા છે. શું તમે વિચારી શકો છો આજની દ્રષ્ટિથી કે સમ્યક આજીવિકાના નફાનું પરિણામ છે? 2 નંબરના ધંધા કરી કરીને જે લોકોએ રૂપિયા ભેગા કર્યા છે એ એવું સમજે છે ને એમના ધર્મગુરુ પણ એવું સમજાવે છે કે 10% તમે ખોટા માર્ગેથી લયાયેલા હોય એ પૈસા આપી દો ભગવાનને એટલે તમારો ગુનો માફ. એટલે 10 કરોડ રૂપિયા ક્યાંકથી 2 નંબરના આયા હોય તો 1 કરોડ મંદિરમાં આપે તો એમનો ગુનો માફ. હવે આને નૈતિકતા કહે છે, આને સમ્યક કર્મ કહે છે. આને કહેવાય સમ્યક આજીવિકા, આને નૈતિક કહેવાય, આને કર્મ શુદ્ધિ કહેવાય, અને એ ધર્મના નામે. હા, તમે બીજો કોઈ ધંધો ખોલો તો આપણે સમજી શકાય એવું છે. આ તો કે ના, મારું પાપ ધોવાઈ જાય અને પોતાના પાપ ધોવા માટે 2 નંબરના રૂપિયા એ મંદિરમાં આપે છે, તેને કેમ સમ્યક આજીવિકા? એને દ્રષ્ટિ ક્યાં કહી શકે? એટલે આ ખૂબ સુંદર વાત છે. સમ્યક આજીવિકા આપણે કમાવી. આપણા ભંતે સંરક્ષિતે જ્યારે એમના અનુયાયીઓ ધર્મચારીઓ ઇંગ્લેન્ડના અંદર વિન્ડોઝ ટ્રેડિંગ અને બીજા અનેક બિઝનેસો કરે, જેમાં લંડનમાં 100 આપણા પોતાના ટ્રેડિંગ હતા સેન્ટર કે જે ભારત અને એશિયામાંથી વસ્તુ લાવી અને ત્યાં વેચતા હતા. જેવી રીતે એમનો આ ટ્રેડિંગ એન્ટરપ્રાઇઝ છે. ભંતે એવું કહે છે કે દરેક વ્યક્તિએ એન્ટરપ્રિન્યોર્સ બનવું જોઈએ. આપણે એન્ટરપ્રાઇઝ કહીએ છીએ ને, જીવક એન્ટરપ્રાઇઝ. એટલે એક પ્રકારનું વ્યક્તિએ પોતાના જીવનમાં સાહસિક બનવું જોઈએ. શું બનવું જોઈએ? સાહસિક. જે લોકો મેનેજમેન્ટ ભણે છે એને ખબર હશે. અને હંમેશા પોતાનો ગોલ સેટ જ્યારે કરે છે ત્યારે જેમાં જેટલું વધુ સાહસ હોય, જેમાં વધુ જોખમ હોય, એટલા તમે વધુ સફળતા તરફ જાઓ. મોટે ભાગે આપણા માટે પ્રશ્ન એ છે કે આપણો સમાજ ખાસ કરીને શૂદ્ર સમાજ, બરાબર, SC ST OBC વગેરે, એ લોકોની માનસિકતા એક પ્રકારે દાળિયા જેવી છે. કેવી છે? મજૂરોની છે. સવારે મજૂરીએ જવું અને આજકાલ તો પહેલા તો 8 સુધી મજૂરી કરતા હતા, હવે તો બપોરની થઈ ગઈ.
એટલે અડધો દાડો અમારે તો ઘણીવાર દીક્ષાધામ કામ હોય અને માલવણ કે બજાડા ફોન કરીએ, અમારા ધર્મ કાર્ય છે દિનેશભાઈ ડીકે, કે આ બપોર પછી થોડું કામ છે, અડધી હાજરી કે તમે કહેશો એ હાજરી આપી દઈશું, તમે આવો ને? કે ના ના હવે ના મજા આવે, કે તો હવે તડકો થઈ ગયો, બપોર પછી થોડો આરામ કરીશું અને સાંજે પાછા ગપ્પા મારવા પાનના ગલ્લે જતા રહે. અડધો દાડો એ માંડ કામ કરે, કારણ કે 300 રૂપિયા આવી જાય. આજકાલ તો કપા વીણવા જાય છે 500 લઈને આવતા રહે, પછી તો 2 દાડા હુઈ રહે. તો આપણો સમાજ જે છે એને જોખમ લેવાની કોઈ માનસિકતા નથી. અને જે લોકો થોડા ઘણા ધંધા તરફ જાય છે એ લોકોની કામના અંદર અગવડતા અનુભવે છે. કેવી અગવડતા? આપણા લોકો દાડી કરે છે એટલે સવારમાં દાડીએ જાય અને બપોરે પાછા આવી જાય એટલે ફ્રી. પછી મોટા ભાગે તો કોઈક મરી ગયું હોય તો મીઠો બપોર હોય કે ના હોય પણ અહીંયા પહોંચી જવાનું. પછી કોઈ બીમાર હોય એટલે અહીંયા પહોંચી જવાનું. પછી કે બીજા કામ હોય તો એમાં પહોંચી જવાનું. ઘરમાં 2-3 જણા તો એમાં ને એમાં જ રહે. એટલે આપણો જે ધંધો છે વિકસિત ન થવાનું કારણ શું છે? કે આનો ધંધો કર્યો પણ ક્યાંય જવાતું જ નથી. શું કહીએ આપણે? કે આ ધંધો કરે છે ને જીવન, એટલે ક્યાંય જવાતું નથી. પેલા લોકો શું કહે? એટલે ભાઈ અમે આવી શકતા નથી અમારા ધંધાના કારણે. આ 2 શબ્દોમાં બહુ મોટો ફરક છે. પેલા લોકો જેણે પણ ધંધો કરવા માટે મદદ કરી છે તે બિચારા રોવે છે, કાળા પાણીએ રોવે છે. એટલે ઘણા એમ કે ભાઈ સમાજમાં તમે મદદ કરો, તો મદદ કોણ કરે? તમને મદદ કરે એમાં તમે એમ કહો તો હવે જવા દો, શું વાત છે એમ કરીને દાંડીએ ચડી જાય તો માંગનારા રોતા હોય, એને ક્યાં વાંધો? તો આવી રીતે જે લોકો વ્યવસાય કરે છે આપણા સમાજમાં એને સાહસિક બનવાની જરૂર છે. અગત્યની વસ્તુ એ છે કે જીવક જ્ઞાન એમણે, મેં વર્ષોથી એમનો મારો પરિચય છે અને ખૂબ સાહસિક છે અને હંમેશા આગળનું વિચાર. ધંધામાં એક બહુ મહત્વનો મુદ્દો આપણે વિચારવો પડશે. ધંધો ખૂબ સરસ કે તમે જ્યારે ધંધો કરો છો 4 બાબતો તમારે ધ્યાન રાખવાની. એમાં સૌથી પહેલી બાબત એ છે હરેશભાઈ કે તમે જીવક જ્ઞાનને જેટલું બને એટલી વધુ મદદ કરો અને જીવક જ્ઞાન પણ તમને મદદ કરશે. તો એ જ પ્રમાણે બીજા આપણા બહુ જ મિત્ર છે આ ત્રિકમભાઈ સોયા, એ તો આ બિલ્ડર વગેરે તમે બધા જાણો છો, સારું નામ છે, મોટું નામ છે. એ પણ બહુ જ છે, એમના પરિવાર બહુ જ છે અને એ લોકો પણ તમને મદદ કરશે. એટલે જેટલી બને એટલી આપણે બીજા મદદ કરીએ અને એમને વધુમાં વધુ ધંધામાં સફળ થાય એ રીતે આપણે ધન્યવાદ. વિકાસ કરતા પ્રગતિ કરતા હોય. બ્રોહી મંગલમ અસેવના ચ બાલા પંડિતાનં ચ સેવના પૂજા ચ પૂજયાનં એતં મંગલમ પતિરૂપદેશવાસો ચ ઉભે જગત પુણ્યતા અત્તસમાપની ચ એતં મંગલમ બાહુ સચંદસી પંચ વિનયો ચ સુશીપિતો શુભાસિકા ચ રાજા એકં મંગલમ માતા પિતૃપ્રધાનં પુત્રદારસ્સ સંગહો અનાકુલા ચ કમંતા એકં મંગલમ દાનં ચ ધમ્મચર્યાં ચ યાન્ત્રકાનં ચ સંગહો અન્નવજ્જાનિ કર્માણિ એકં મંગલમ આરતી પાપા મજ્જપાનાં ચ સંયમો અપમાદો દંડેષુ
एतं मङ्गलमुत्तमम् गारवो च निवातो च सन्तुष्टी च कथमुह्यता कालेन धम्मसा एतं मङ्गलमुत्तमम् कान्ति च सोमचसता शमनं च दर्शनं कालेन धम्मसाकर्चा एकं मङ्गलमुत्तमम् तपो च ब्रह्मचर्यां च हरियसच्चानदर्शनं निपानसच्चिकेयां च एतं मङ्गलमुत्तमम् पुरस्सलोकदम्भे चेतं व्यसनकम्पति अशोकं विरजं क्षेमम् एतं मङ्गलमुत्तमम् एतादृशानि कत्वानं सपतं अपराजितं सपत्तसोऽपि गच्छन्ति तं तेषां मङ्गलम् તો આજે પાલી ભાષામાં આપણે મહામંગલ સૂત્રનું પઠન કર્યું એનું ગુજરાતી અનુવાદ છે જે હું બોલું છું આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળશો. એવું મેં સાંભળ્યું છે કે એક સમયે ભગવાન શ્રાવસ્તી નગરીના જેતવનમાં અનાથ પેંજિક દ્વારા બનાવેલ શંઘારામમાં વિહાર કરી રહ્યા હતા. તે વખતે રાત મોટે ભાગે વીતી ગઈ હતી. ત્યારે કોઈ એક દિવ્ય ક્રાંતિવાળો દેવપુરુષ સમગ્ર જેતવનને પોતાના દિવ્ય પ્રકાશથી અવલોકિત કરતો જ્યાં ભગવાન હતા ત્યાં એમની પાસે આવ્યો. આવી નમસ્કાર કરી અને એક બાજુએ ઊભો રહ્યો. એક બાજુ ઊભા રહેતા તે દેવપુરુષે ભગવાનને આ પ્રમાણે ગાથામાં કહ્યું: કલ્યાણની ઈચ્છા કરતા અનેક દેવો અને અનેક મનુષ્યો મંગલ બાબતો પર ચિંતન કર્યું છે. ભગવાન કૃપા કરીને તેમાં ઉત્તમ મંગલ કયું તે કહો. ભગવાન બુદ્ધને કહ્યું: મૂર્ખોના સહવાસથી દૂર રહેવું, શુક્લજનોની સંગતિ કરવી અને પૂજ્યજનોની પૂજા કરવી આ ઉત્તમ મંગલ છે. અનુકૂળ પ્રદેશમાં વસવું, પુણ્યનો સંચય કરવો અને સન્માર્ગમાં મન દ્રઢ રાખવું આ ઉત્તમ મંગલ છે. અનેક વિદ્યાઓ સંપાદન કરવી, કલાઓમાં નિપુણ થવું, વિનયમાં સુંદર તાલીમ મેળવી અને સુમુચિત વાણી રાખવી આ ઉત્તમ મંગલ છે. માતા પિતાની સેવા કરવી, સ્ત્રી બાળકોની સંભાળ રાખવી, અસ્તવ્યસ્ત કામો ન કરવા આ ઉત્તમ મંગલ છે. દાન આપવું, ધર્મ અનુસાર આચરણ કરવું, સગાઓને સહાય કરવી અને વર્જિત આજીવિકા ન કમાવી આ ઉત્તમ મંગલ છે. તન અને મનથી પાપોનો ત્યાગ કરવો, બધાની નશાથી દૂર રહેવું અને ધમ્મ કાર્યોને પ્રદર્શિત કરવું આ ઉત્તમ મંગલ છે. આદરભાવ કેળવવો, નમ્રતા રાખવી, સંતોષી બનવું, કૃતજ્ઞ થવું અને વખતો વખત સદ્ધમ્મ શ્રવણ કરવું આ ઉત્તમ મંગલ છે. ક્ષમાશીલ બનવું, મૈત્રીપૂર્ણ વચન બોલવા, શ્રમણોના દર્શન કરવા, સમયાંતરે ધર્મ ચર્ચા કરવી આ ઉત્તમ મંગલ છે. તપ, ધ્યાન, સાધના કરવા, આ બ્રહ્મચર્ય, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષાનું પાલન કરવું, આ આર્ય સત્યનું દર્શન કરવું તથા નિર્વાણનો સાક્ષાત કરવો આ ઉત્તમ મંગલ છે. લાભ, હાનિ, યશ, અપયશ, નિંદા, પ્રશંસા અને ત્યાં સુધી તેણે યોગ્ય, સરળમાં સરળ, મધુર ભાષી, મૃદુ અને અભિમાન રહિત રહેવું. તેણે સંતોષી બનવું, સુપોષ્ય બનવું, ઓછો બોજો રાખવો, સાદાઈથી રહેવું, ઇન્દ્રિયોને શાંત રાખવું, વિવેકશીલ બનવું, ઉદ્ધત ન બનવું, કુળો માટે આસક્તિ ન રાખવી. તેણે ડાયા માણસો દોષ દે એવું કોઈ પણ નાનું પણ સરખું કૃત્ય ન કરવું. એવી ભાવના રાખવી કે સર્વ પ્રાણીઓ સુખી થાવ, ક્ષેમી થાવ, પ્રસન્ન ચિત્ત થાવ.
જે કોઈ પ્રાણીઓ સ્થાવર હોય કે જળ, લાંબા હોય કે મોટા હોય, મધ્યમ કદના હોય કે નાના હોય, સૂક્ષ્મ હોય કે સ્થૂળ, દેખાતા હોય કે ન દેખાતા, દૂર હોય કે નજીક હોય, જન્મેલા હોય કે જન્મનારા હોય, તે સઘળા પ્રાણીઓનું ચિત્ત પ્રસન્ન થાય. તેઓ એકબીજાને ન છેડે, ક્યારેય પણ એકબીજાને ધિક્કારો નહીં, ખીજાઈને કે દ્વેષ બુદ્ધિથી એકબીજાને દુઃખી કરવાની ઈચ્છા ન કરી. વળી જેમ માતા પોતાના એકના એક પુત્રનું પોતાના જીવના જોખમે પણ જતન કરે છે, તેમ તેણે સઘળા પ્રાણીઓ તરફ અસીમ મૈત્રી ભાવ રાખ્યો. કોઈ પણ અવરોધ વગર, કોઈ પણ વેરભાવ વગર કે કોઈ પણ દ્વેષભાવ વગર પોતાના અંતરથી મૈત્રી ભાવના કરી ઉપર નીચે અને ચારે વાતા કે બેસતા, પથારીમાં સૂતા, જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી મૈત્રી ભાવનાની જાગૃતિ ચાલુ રાખવી જોઈએ. આને જ ઇહલોકમાં બ્રહ્મ વિહાર કહે છે. આ પ્રમાણે કરનાર મિથ્યા દ્રષ્ટિમાં પડતો નથી, શીલવાન અને પ્રજ્ઞા દ્રષ્ટિવાળો થાય છે અને વિષયોની આસક્તિ છોડીને જરૂર ફરીથી ગર્ભવાસમાં આવતો નથી. કામ કરીશ તો જીવક આવો સાથે સાથે જે આવે છે એને આદરણીય કર્મચારીગણ, મારા પરિવારો, સગાવાલા, લગભગ બધા મારા પ્રોત્સાહમાં છે. કોઈ પણ કાર્ય કરીએ એટલે ભૂલો થાય અને લગભગ કોઈ સંપૂર્ણ હોતો નથી. એ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ તકલીફ, કોઈને કોઈ મિસ્ટેક હોતી રહેતી જ હોય. આમ તો ધંધો ચાલુ કરવા માટે મેં એમ જ નિર્ણય કરી લીધો કે એમને ચાલુ જ કરી દઉં, આપણે કોઈ ઉદ્ઘાટન રાખવું નથી. પણ એમ પણ વિચાર આવ્યો કે ધંધો એમને ચાલુ કરી દઈએ પણ જાણકારી ના થાય તો એનો કોઈ અર્થ નથી. અને ખાસ તો આપણે બાબા સાહેબ અને બુદ્ધના અનુયાયી છીએ તો એમની વિચારધારા ફેલાય એ આપણી પોતાની નૈતિક ફરજ છે. અને એના એટલે જ મેં બુદ્ધવંદના અને કર્મચારીગણને એમને ઉપસ્થિતિમાં જ મેં આ કાર્ય આરંભ કરવાનું મેં નક્કી કર્યું. ધંધાકીય બાબતની વાત કરું તો લગભગ 17-18 વર્ષથી હું આ કામ કરું અને ભાવતાલ આ બધું હું એનું કેલ્ક્યુલેશન કરતો. એટલે શરૂઆતમાં મેં એમને કોઈ વિચાર નહોતો કરતો કે એમને માલ સામાન લાવી નાખીએ, પાર્ટીનો માલ હોય, દુકાનવાળો શું ભાવમાં આપે છે એ કંઈ ખ્યાલ ના હોય. એવી રીતે મેં શરૂઆત કરી. પણ ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે સારું દુકાનદાર આપણે માલ વેચે છે તો એ ખરેખર હું જે ગ્રાહકને લઈ જાઉં છું એને ખરેખર છેતરતો જ નથી ને, એવો મને વિચાર આવ્યો. એટલે હું બીજા કોઈ દુકાનદાર જોવા જવું ફરી એ રીતે બદલતો રહ્યો. એટલે ખ્યાલ આવ્યો મને કે આ દુકાનદારનો ભાવ એમાં ડિફરન્સ છે. તો આમાંથી સાચું કોણ? ખરેખર તો મટીરિયલ જોવું પડે અને ક્વોન્ટિટી જોવી પડે અને એના આધારે ભાવતાલ થાય. અને એવી રીતે ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે મેં થોડું માલ સામાન સાથે કામ કરવાનું ચાલુ કર્યું. માલ મટીરિયલ સાથે કામ કરતો એમાં શું લાભ થયા આપણને. અને જ્યારે મેં માલ મટીરિયલ સાથે કામ કરવાનું ચાલુ કર્યું એટલે ખ્યાલ આવ્યો કે ખરેખર દુકાનદાર કેટલી બધી ગોલમાલ કરે છે. મારી જોડે હજી ઘણા બધા બિલ પડ્યા છે, મોબાઈલમાં પડ્યા જ છે બિલ. મેં હું એને એ જોઉં છું કે આ દુકાનદારનો ભાવ શું છે, આ દુકાનદારનો ભાવ શું છે. એમ ખ્યાલ આવે આપણને કે ભાઈ બજારમાં શું ચાલી રહ્યું, માર્કેટમાં શું ચાલી રહ્યું. અને હોલસેલમાં આપણે જઈએ તો હોલસેલમાં આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણને શું ભાવથી મળે છે. તો એમ ધીરે ધીરે ખ્યાલ આવે કે ના ખરેખર ઘણા દુકાનદાર છે ને એ લોકોને છેતરતા જ હોય. અને મેં વિચાર્યું કે ખરેખર હું તો દિલથી જ કામ કરું છું. જે અત્યાર સુધી મેં કાર્પેન્ટરનું કામ કર્યું છે તો એ મેં મારા હૃદયથી, અને મેં કોઈને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી નથી. મારાથી હૃદયથી મેં જેટલું બને એટલું મેં પ્રયત્ન કર્યો છે કે સારી રીતે કામ થાય. અને એને મારા આત્મવિશ્વાસથી જ મેં નક્કી કર્યું, મને લાગ્યું કે ના મારે આગળ વધવું જોઈએ. અને એટલે જ મેં પછી વિચાર્યું કે મારે ખરેખર આ માલ સામાન, પ્લાયવુડ અને હાર્ડવેરનું
ધંધો ચાલુ કરવો છે અને હું આમાં જ પ્રગતિ કરીશ. મારો પરિવાર પ્રગતિ કરશે અને મારું જોઈ અને આ સમાજ પણ એ ક્યાંક ને ક્યાંક એ પણ આગળ વધશે, એ પણ અનુકરણ કરશે અને એ ઉદ્દેશથી મેં આ કામ ચાલુ કર્યું છે. ખાસ તો ધર્મચારી મિત્ર છે એમને મેં આમંત્રણ નતું આપ્યું અને એમને મને વાત કરી કે એમને મારું નામ એમને જ આપ્યું છે. એટલે હું ખરેખર એમને એમની જોડે માફી માંગુ છું કે મારી ભૂલ છે કે તમે તોય તમે આયા એ તમારો ભાવ છે. ઘણા લોકોને મેં મેસેજ કર્યા છે, ઘણા લોકોને મેં ફોન કર્યા છે, છતાં પણ કદાચ કોઈ કામમાં વ્યસ્ત હશે, બરાબર છે, તો ઘણા લોકો એમ કે એમ સમજીને ના આવે આમાં શું જવું હોય, આમાં શું પ્રોત્સાહન આપવું હોય, શું કરવું જોઈએ. પણ ખરેખર જે લોકો આયા છે એ લોકોનો હું હૃદયથી આભાર માનું છું. ધર્મચારી ગણ જીતુભાઈ બંસલ એમણે સાહેબને મેં ફોન નતો કર્યો, પણ વાય વાય બીજા લોકો આપણા મિત્રો છે ને એ આપણું કામ ઉપાડી લે છે અને એ ખરેખર એક આ પ્લસ પોઈન્ટ કહેવાય કે આપણા મિત્રો છે એ આપણું કામ એ લોકો કરે છે. ધર્મચારી મિત્ર સાહેબને પણ અમારા ભાઈ વિનયજીત એમને ફોન કર્યો કે તમે આવો. ખરેખર મને તો એવું લાગ્યું કે એમને ઉંમર લાયક છે, 84-85 વર્ષના છે, હાલી ચાલી ના શકે એટલે કદાચ એમને પછી શાંતિથી બોલાવીશ, પણ ના તો એમને 4 વાગે કે હું વહેલા જાગી ગયો. એટલે ખરેખર બહુ મને સારું લાગ્યું કે તમે આ તકલીફ ઉપાડી. અને ખાસ મારા સાસરીયા પક્ષના લોકો ઘણા બધા આવ્યા કે એ મારું પ્રોત્સાહન વધારવા, તો એમનો પણ હું આભાર માનું છું. જે પણ આયા છે એ લોકો બધાને હું હૃદયથી આભાર માનું છું. જે નથી આયા એ પણ ચોક્કસ એ ફરીથી મારી મુલાકાત કરશે, નીકળશે તો એ મારી મુલાકાત કરતા જશે અને એ મળતા જશે. એ આશા સાથે હું સૌને આભાર માનું છું. જય ભીમ. અન્ય મિત્રો આયા એમને મારા મૈત્રીપૂર્વક જય ભીમ નમો બુદ્ધાય. મારા મિત્ર છે, ઘણા ટાઈમથી એમની સાથે કામ કરું છું અને ખૂબ સરસ કામ કર્યું. એમની બે વાત કરી કે તમે હાર ના માનતા. એમને 10 દિવસ પહેલા મળ્યો ત્યારે પણ મેં એક વાત કરી હતી કે જીવક આની અંદર ખૂબ સાહસ જોશે. એટલે એમની સાથે હું રાત દિવસ અહીં આટલા વિસ્તારની અંદર મારે આ લગભગ હું એવું માનું છું કે પાટડી, વિરંગામ અને દસાડાના તમામ કોન્ટેક્ટ હોય એમને ગમે ત્યારે રાત દિવસ મારું અહીંયાથી 15 કિલોમીટર ગામ છે વઘાડા, ગમે ત્યારે જરૂર પડે ત્યારે એમની સાથે આવીશું અને તમામને હું એમના ધંધા માટે આવડત ઉપર ખૂબ જ નજીકના મિત્રોને જાણ કરીશ કે ભાઈ અહીંયાથી લ્યો. અને જીવક ખાસ ખૂબ સાહસી છે, ઘણી બધી કાળી મજૂરી કરતા. જીવકને વારંવાર કહેતો જીવક કંઈક કરો, પણ એમની ઊંડાપૂર્વક એક સાહસનું આજે પગલું ભરી રહ્યા છે. એ પગલાને બેને વાત કરી કે હાર માનતા નહીં, તમે જરૂર બરાબર ને નિષ્ઠાવાનથી કામ કરશો તો જરૂર આગળ જશો. એટલે જીવકને ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ એમને હું પ્રેરણા આપું. એમને જ્યારે મારી જરૂર પડે ત્યારે હું ખડે પગે હોઈશું અને એમને ખૂબ જ આજના પ્રસંગની અંદર જે લોકો આવ્યા છે એમને ખૂબ સરસ વાત કરી છે. એટલે જીવક સાથે અમે બધા સાથે છીએ. જીવક જે કંઈ આ દુકાનનું ઉદઘાટન કર્યું એની સાથે પણ અમે ખૂબ જ પ્રેરણારૂપ છીએ. આજે આટલા વિસ્તારની અંદર હાર્ડવેર અને સોફ્ટવેરનો જે આ છે દુકાન હતી નહીં, એટલે એમને ખૂબ જ સરસ મજાનું કામ કર્યું છે. જય ભીમ નમો બુદ્ધાય. મહેનતુ, ઉત્સાહી અને ધાર્મિક વ્યક્તિ છે. જીવક સાથે ઘણી વાર અમે સાથે જોઈએ. પોતે પોલીસ સ્ટાફમાં છે પણ છતાંય મૃદુર સ્વભાવ એમનો સારો છે, ખૂબ જ ધાર્મિકતા એમનામાં છે, દાન પારમિતા પણ એમનામાં છે. કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રસંગ હોય તો પહેલું દાન એમનું હોય એવી દાન પારમિતા એમનામાં છે. તો જિગ્નેશભાઈ મોરીએ પોતે આજના પ્રસંગમાં આવ્યા છે, સમય હશે કે નહીં હોય એમની પાસે છતાંય આવ્યા છે. તો આજના પ્રસંગ અનુરૂપ એમને 2 શબ્દ કહેશે, આપણે એમને સાંભળીએ. સર્વને જય ભીમ નમો બુદ્ધાય. અહીં ઉપસ્થિત ધર્મચારી આનંદ સાક્યજી, ધર્મચારી મિત્ર છે, ધર્મચારી નાથ ઘોષ, એ સર્વ ધર્મમિત્રો, ઉપાસિકાઓ અને સૌ સગાવાલાઓ, ભાઈઓ બહેનો અને ભારત. આજનો દિવસ એક સમાજને પ્રેરણાદાયી દિવસ છે અને એ દિવસમાં આપ સૌ લોકો સહભાગી બન્યા અને આજની હાજરી આપે અહીંયા ઉપસ્થિત જણાઈ એ બદલ સર્વનો હું જીવક જૈન તરફથી આભાર માનું છું. ધંધાની શરૂઆતમાં ઘણા બધાએ
તો ચર્ચા વિચારણો કરી દીધી, પણ મારું તો પહેલાથી સૂત્ર છે આપણો પૈસો આપણી પાસે, આપણો પૈસો આપણી પાસે. જીવકને પરિચિત છે કે મારું નાનું એવું ફર્નિચરનું એક બોલ્ટથી મારવાનો હોય, એક સ્ક્રૂ પણ લગાવવાનો હોય તો હું જીવકને જ ફોન કરું. આ એક નર્યું સત્ય. એટલે મેં અમદાવાદમાં મારું જે મકાન ટોટલી બનાવ્યું, એમાં પ્લમ્બરથી માંડીને, પીઓપીથી માંડીને, વાયરમેનથી માંડીને કે ફર્નિચરથી માંડીને તમામ કામ મેં શિડ્યુલ કાસ્ટના લોકોને આપ્યું. અને ક્યારે કોઈની પાસે પહેલાં તો મેં ભાવતાલ કરાયો જ નથી. એટલે ઘણા ધંધાઓમાં એવું બને છે કે બધા સગાવાલો આવે, ધંધો ચાલુ કર્યો, પણ એવું બને કે ચલો ને પહેલાં બીજે પૂછાય પછી જીવકના ત્યાં જઈએ. અને આ થવાનું છે. ધંધાની અધોગતિનું મૂળ કારણ આપણામાં શું છે કે પહેલાં ચલો કે બીજે પૂછતા આવીએ, પછી જીવક આપણને શું ભાવ છે, પછી આપણે જીવકને કામ આપીએ. તો પછી જીવક પ્રગતિ ક્યાંથી કરશે? જીવકને ધર્મદાન કરવું છે કે સમાજની અંદર કંઈ યોગદાન આપવું છે, તો એને બી કંઈ 2-5 પૈસા તો કમાવા છે. એમને તો ભાવતું ભાવ એ કામ કરવા માટે તો બેઠા નથી. એટલે આ એક વિચાર આપણી અંદર મહત્વનો છે કે મેં એમની પાસે લગભગ લાખેક રૂપિયાનું કામ કરાવડાવ્યું છે, પણ ક્યારે મેં ભાવતાલ કર્યો નથી, કે હું અન્ય કોઈ પણ મિસ્ત્રીને મળવા ગયો નથી, કે મેં કોઈ અન્ય મિસ્ત્રીની સલાહ સૂચન લીધી નથી. જે કંઈ પણ કામ મારે કરવાનું છે કે કરવાનું થયું છે અને આવનાર સમયમાં થશે તો હું એમને પૂછું છું કે જીવક આવું કરવાનું છે આપણે, તો આમાં તમારું આઈડિયોલોજી શું કહે છે? એટલે એમના આઈડિયા મને આપે અને હું મારો આઈડિયા લઉં. એટલે બંનેમાંથી અમે ચર્ચા વિચારણા અને વિમર્શ કરીને કામ કરીએ. એટલે ધંધામાં સહયોગીનું જે મૂળ જે રૂપ છે એ આ છે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ભાવતાલ કર્યા વગર તમને એવો ટ્રસ્ટ અને વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ આપણો જ માણસ છે તો આપણી જોડે ક્યાંય કંઈ ખરાબ કરશે નહીં. અને કામની અંદર તો નંબર 1 કામ છે. એટલે એમાં ક્યાંય એમાં કોઈ કચાશ કે કોઈ અને કદાચ રહી પણ જાય તો એ આપણો માણસ છે. અડધી રાત્રે બોલાવશો તો આવશે અને એને બી ખબર છે કે મારે જવું જોઈએ. એટલે જીવક એ બહુ મૃદુ, નિર્માણ અને ખૂબ જ સાહસી અને હંમેશા આ દુકાન કરવાની હતી ત્યારે મારી સાથે બી એમણે ચર્ચા કરી, સાહેબ અહીં આટલામાં ક્યાંય હોય તો જોજો, મારે કરવું છે અને હવે ધંધામાં આગળ વધવું છે. તો એક સારી બાબત છે કે જીવક અને અન્ય મિત્રો પણ જીવકને પ્રેરણાદાયી બની અને આગળ આ ધંધાની અંદર પ્રગતિ કરે. તો આ પ્રસંગ નિમિત્તે મારું આટલું જ કહેવું છે. અને સરવૈયા ઉપસ્થિત રહ્યા, પરંતુ આ જે મારો વિચાર છે જરૂર તમે અમલ કરજો કે ક્યાંય ભાવ પૂછવા ના દેતા, અને પૂછો તોય કામ જીવકને જ આપશે, નહીંતર જીવક આગળ વધી શકશે નહીં. તો આજના નિમિત્તે બસ આટલું જ. જય ભીમ, નમો બુદ્ધાય. હું માપ રાખ ને તું પણ માપ રાખ. લઈ લો મારો વિડીયો. સાહેબ જય ભીમ. એક લેગલા ખાય ગાલ પચોડા થાય. ચાલુ રાખે કેટલી વખત લીધી?
ખાલી ખાલી કરે હે વિશેષ ઉપસ્થિત રહેશે તો સર્વે કિસાન પ્રેમી ભાઈ બહેનોને આ કિસાન બિઝનેસ ઘણી જગ્યાએ એવું બને છે તમે અલગ અલગ બિઝનેસ માટે પ્રયત્ન કરો છો પણ ક્યાંક ને ક્યાંક પોતાની અંદર થોડી ઘણી ત્રુટીઓ હોય છે કંઈક ખામીઓ હોય છે એને ક્યાંક ને ક્યાંક ડિફિકલ્ટી આવે છે અને વારંવાર પ્રયત્ન કરતો રહેવો પડશે કે ભાઈ આપણે ધંધામાં આગળ વધીએ અને એકબીજાને સપોર્ટ કરીએ અને સારું એવું લોકેશન પસંદ કર્યું છે અને એમની ટીમ પણ ઘણી મોટી છે અને બીજા બધા મિત્રોને જોવા જઈએ તો હાલ લગભગ 35-40 જણા છે. બહુ મોટી સંખ્યામાં લોકો છે અને ખૂબ સાધુવાદ અને ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને બને એટલો અમે અમારી રીતે સમય અને શક્તિનો તમને સહયોગ આપીશું. જીવકજનને ખૂબ ખૂબ સાધુવાદ. જય ભીમ. લગભગ તમામ શ્રોતાએ વાત કરી, એમને પણ વાત કરી. તેજાભાઈએ વાત મારા પરમ મિત્ર જીવક જૈન અમને એક મેસેજ આવ્યો હતો ખાલી સંજોગો સાથે બહાર ગયો હતો એટલે થોડુંક લેટ પડ્યું હતું અને એમનું નવું સાહસ જે દિન પ્રતિદિન પ્રગતિ કરતું રહે અને આપણા જે સાથી મિત્રો જે છે એ આપણી સમાજની અંદર બીજે પણ આનો પ્રચાર પ્રસાર કરી આપણા જીવકભાઈ જૈનને ટોચની બુલંદી શિખર સર કરાવે એવી આપણે એમને અભ્યર્થના પાઠવીએ અને એમનો આ જે ધંધો છે, જે બિઝનેસ છે એ સફળતાના માર્ગે ચાલે એવી આપણે બધા અભ્યર્થના એમને કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય. આજ રોજ જે આપણા મિત્ર છે જીવક જૈન, એમને જે એમને નવો જે વ્યવસાય ચાલુ કર્યો હોય, એનો બિઝનેસ ચાલુ કર્યો હોય, એ બિઝનેસ ખૂબ ફૂલે ફાલે અને એટલો ફૂલે ફાલે કે એમાંથી બીજા લોકો પ્રેરણા લે અને જે બાબા સાહેબનો જે ઉદ્દેશ હતો કે મારો સમાજ સક્ષમ સમાજ બને, સામાજિક રીતે, આર્થિક રીતે, ધાર્મિક રીતે, તો ધર્મના તો એ ધણી છે જ, બરાબર. ધાર્મિક તો પહેલાંથી નહીં, ટૂંકમાં સારા એવા કાર્ય કર્યા છે તો બિઝનેસમાં પણ સફળ થાય એવી અમે અહીંયા આપણા બધા વતી એમને શુભેચ્છા પાઠવીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. ભાઈ કામ કરે છે એટલે માલ કેટલાનો આવે એ દુકાનવાળાને સાચી કમાયો અને જ્યાં અમે દુકાને જઈએ એ નાના પછી અત્યારે મોટા બની ગયા, કારણ કે માલની તો એમને જ ખબર શું કિંમત આવે. એટલે ખરેખર ધંધો કર્યો અને ખૂબ આગળ વધે એવી અમારી શુભેચ્છા. સાધુ સાધુ સાધુ. આપણા ઇતિહાસમાં તો બહુ ઓછું જાણે હો, ત્યારે મહાભારત, રામાયણ આ બધાની વિશે બહુ જાણો છો અને એ વર્ષોથી આપણને અંદર ઘરેડમાં ગાલી દીધા છે. પણ જે આપણને આપણું આ મૂળ છે, શું છે આ મૂળ છે ભગવાન બુદ્ધ, બૌદ્ધ ધર્મ આપણો અસર છે અને એને સંબોધીને એના જે ચિત્રો કે જે કાંઈ હોય વસ્તુઓ લગાડી અને જે આ દુકાનનું ઉદ્ઘાટન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આ સમાજને બહુ જરૂરી છે આ વસ્તુ, કેમ કે દરેક વસ્તુની આપણને ખપ તો પડે છે, આપણે લાવીએ જ છીએ અને વેપાર જેનો કોઈ પાર નહીં ને વેપાર છે. એટલે આ વેપાર વર્ષો પહેલા એમ કે આપણને આ લોકોએ 4 મહિને પાડ્યા, એમાંય આપણે નથી. ચોથું શુદ્રમ એ નથી, આપણે અસ્પૃશ્યમાં. એટલે આપણા જે સમાજે બહુ જ ભોગવ્યું, બહુ એટલે બહુ, કે એની કલ્પના આપણે અત્યારે કરીએ ને તો આપણને થાય કે એ ટાઈમમાં આ લોકો કઈ રીતે જીવન જીવતા હશે. અને અત્યારે જે આપણી ઉપસ્થિતિ છે એ બાબા સાહેબના કારણે. પણ બાબા સાહેબને જેટલું જાણતા નહીં એટલે ભગવાનને માતાને વધારે જાણે, મહાભારતને જાણે, રામાયણને જાણે, ગીતાને જાણે,
બાધા બક્તાઓ બધું જાણો છો. બાબા સાહેબને તો જાણતા જ નથી તમે લોકો. જાણો છો અમે ખાસ કરીને સ્ત્રી વર્ગને એક મોટી સલાહ કે જે ભણેલી ગણેલી સ્ત્રીઓ હોય બાબા સાહેબ વિશે અન્ય સ્ત્રીઓને સમજાવો કે આપણું મૂળ ક્યાં છે. શા માટે બાબા સાહેબે અમે ધર્મ પરિવર્તન કર્યું એની કોઈને ખબર છે તમને? જે એજ્યુકેટેડ છે એને થોડી ઘણી ખબર છે, જે શિક્ષિત નહીં બિલકુલ ખબર નહીં. એને ભગવાન માતા મહાભારતની એના વિશે જ્ઞાન હશે પણ બાબા સાહેબ વિશે તો નહીં. બરોબર? એટલે મારો કહેવાનો મતલબ છે કે આપણો ઉદ્ધાર એ એજ્યુકેશનથી છે, શિક્ષણથી છે. શિક્ષિત થશો તો તમે કંઈક આગળ જઈ શકશો, આગળની દુનિયાને કંઈક જોઈ શકો છો. આખી દુનિયાની અંદર શું પરિવર્તન ચાલી રહ્યું છે. હિન્દુ ધર્મ એ માત્ર આટલામાં જ છે. 140 દેશની અંદર બૌદ્ધ ધર્મ, અને જે બૌદ્ધને સ્વીકાર્યો છે એની પ્રગતિ છે, અને જેને બૌદ્ધને નકાર્યો છે ને એની અધોગતિ છે. જેમ કે આપણે હિન્દુ ધર્મ સ્વીકારી બેઠા, આપણું શું વજૂદ છે હિન્દુ ધર્મ? કશું જ નથી, કોઈ નથી. જ્યાં જે ધર્મની અંદર અસમાનતા હોય એ ધર્મ ના કહેવાય, પણ માણસે એક શોષણ કરવા માટેનો જરિયો ઉભો કરી છે કે એકને નીચો બતાવો આપણે ઊંચા રહીએ. અને આજકાલ તો તમે જુઓ એજ્યુકેશનની અંદર આ લોકો એટલી બધી ભયંકર સિસ્ટમ ઊભી કરી છે, કોલ લેટરથી ભરતી કરવા પડે. હા, તો આ ભાઈ આપણા છે અને એમને જે દુકાન અત્યારે ખોલી છે એમાંથી તમારે જે કાંઈ જરૂરિયાતની વસ્તુઓ પડતી હોય તો બીજી દુકાનેથી ખરીદવાની જગ્યાએ એમના અહીંયા ખરીદો, એ જ મારી શુભેચ્છા છે. યારને હું ભેટ આપવા માંગુ છું. એક ફોટો પાડ. ભવતુ સર્વ મંગલમ રઘુનાથ સર્વલિતા સર્વબુદ્ધાનુભાવેન સદા સુખી ભવन्तु તે. ભવતુ સર્વ મંગલમ રઘુનાથ સર્વદેવતા સર્વધર્માનુભાવેન સદા સુખી ભવन्तु તે. ભવતુ સર્વ મંગલમ રઘુનાથ સર્વદેવતા સર્વધર્માનુભાવેન સદા સુખી ભવन्तु તે. સાધુ સાધુ.